નવરાત્રિના પાવન પર્વનો આજથી પવિત્ર પ્રારંભ થયો છે. આજનો દિવસ માતાજીના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીને સમર્પિત છે. માં શૈલપુત્રી ભક્તોને આયુષ્ય, શક્તિ અને નિર્ભયતા પ્રદાન કરનાર છે. તો ચાલો આજના ખાસ કાર્યક્રમમાં જાણીએ માં શૈલપુત્રીનો મહિમા અને તેમની આરાધનાનું મહત્વ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પહેલાં તો આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થાય છે, તો તમામ ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ શ્રોતાઓને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. માં ભગવતી તમને શક્તિ આપે, ભક્તિ આપે અને તમારી મનોકામના સિદ્ધ કરે એવી શુભકામના. મિત્રો, ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ અને એમાંય માતાજીનો આજે પ્રથમ દિવસ. તો ચૈત્રી નવરાત્રિની અંદર આપણે દેવીની આરાધના કરતા હોઈએ છીએ. એવું કહેવાય છે કે આ દુનિયામાં શક્તિ વગર કંઈ થતું નથી. શક્તિની ઉપાસના માટે કરવામાં આવે છે શક્તિની આરાધના. શક્તિની પ્રાપ્તિ જોઈએ છે તો શક્તિની આરાધના કરવી જોઈએ. શક્તિ એટલે નવદુર્ગા. નવદુર્ગાત્મિકામ સાક્ષામ. નવદુર્ગા જે છે એની આરાધના કરવાથી અતિશય શક્તિ, અતિશય બળ આપણને પ્રાપ્ત થાય છે. તો શક્તિની આરાધના કરવાનો આજે પ્રથમ દિવસ, એટલે કે આજે શક્તિનું એક નામ જેને આપણે કહીએ છીએ શૈલપુત્રી. શૈલપુત્રી દેવીની આરાધના કરવામાં આવે છે. આદ્ય શક્તિનું પ્રથમ સ્વરૂપ નવરાત્રિમાં જે પૂજાય છે એ પ્રથમ સ્વરૂપનું નામ છે શૈલપુત્રી. હવે ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી, આ શૈલપુત્રી એટલે કયા માતાજી? પણ તમને જરા કહી દઉં કે મૂળ શૈલપુત્રી એટલે આદ્ય શક્તિ જગદંબા આપણે કહી શકીએ, મા પાર્વતીનું સ્વરૂપ કહી શકીએ. કેમ કે જેવા જેવા માએ સ્વરૂપ લીધા તેવા તેવા નામથી મા પ્રખ્યાત બન્યા છે. હવે શૈલપુત્રી મા ભગવતીનું નામ કઈ રીતે પડ્યું? તો એની પાછળની આપણી કથા જે છે, દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જ્યારે સતી એ પોતાનો દેહનો ત્યાગ કર્યો અને ત્યાગ કર્યા બાદ એવું કહેવાય છે કે શિવજી ક્રોધના કારણે અને તાંડવ કર્યું છે અને શિવજીના ગણો દ્વારા દક્ષ પ્રજાપતિના યજ્ઞનું વિધ્વંસ થયું છે. ત્યાર પછી ઘણા વર્ષો સુધી શિવજી એ સાધનામાં લીન થયા અને ત્યારબાદ એવું કહેવાય છે કે અસુરોનો ઉપદ્રવ વધ્યો છે. તારકાસુર નામનો રાક્ષસ એને એવું વરદાન લીધું હતું કે દુનિયામાં મને કોઈ ના મારી શકે, કેવલ ભગવાન શિવજીનો પુત્ર હોય એ જ મને મારી શકે. હવે આ વરદાન જોઈ અને બધા દેવી દેવતાઓ ગભરાયા છે કે હવે ભોલેનાથ તો ઘણા વર્ષો એવું ધ્યાન મગ્ન થયેલા શિવજીને ધ્યાન ભંગ કરાવે કોણ? એક બાજુ રાક્ષસોનો ઉપદ્રવ વધતો જાય, પૃથ્વી ઉપર હાહાકાર થાય. બધા દેવી દેવતાઓ વિચાર કરે કે શિવજીને હવે ધ્યાન ભંગ કરી, કેમ કે શિવજીને ધ્યાન ભંગ કરાવવું મતલબ મહાકાલને જગાડવા બરાબર છે, કાળને જગાડવા બરાબર છે. ત્યારે તમામ દેવી દેવતાઓ કામદેવને અને રતિને પ્રાર્થના કરે છે કે તમે આ શિવજીને આ જે ધ્યાન છે એ ભંગ થાય. કામદેવ અને રતિ તૈયાર થયા છે મનુષ્યનું કલ્યાણ માટે, દેવતાઓના કલ્યાણ માટે, અને શિવજીનું ધ્યાન ભંગ કર્યું. શિવજીની આંખ ખોલી અને એ ભસ્મ દ્વારા, અગ્નિ ભસ્મ દ્વારા, મતલબ ક્રોધાગ્નિથી કામદેવને બાળીને ભસ્મ કરી દીધા. ત્યાર પછી સમસ્ત દેવી દેવતાઓ મહાદેવની સ્તુતિ કરી, શિવજીને મનાવ્યા, ક્રોધને શાંત કર્યો અને ભગવાન શિવજીને નવા લગ્ન કરવા માટે તૈયાર કર્યા. અને એવું કહેવાય છે કે સમસ્ત દેવી દેવતાઓ કહે છે કે જે ઉમા એનો દેહનો ત્યાગ કર્યો છે એનો જ આ પુનર્જન્મ હિમાલય રાજના ઘરે પાર્વતી સ્વરૂપે દેવીનો જન્મ થયો છે. એટલે શિવજીને તૈયાર કરે છે, શિવજી લગ્ન કરવા માટે તૈયાર છે. હવે રહી વાત કે જ્યારે પાર્વતીએ અહીંયા હિમાલય રાજની પુત્રીમાં પાર્વતી એને કઠોર શિવજીની તપ કર્યું હતું, કઠોર સાધના કરી હતી. અને એ કઠોર સાધનાનું જે સ્વરૂપ હતું, મતલબ એ સ્વરૂપને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને શૈલનો બીજો અર્થ થાય કે હિમાલય રાજ. હિમાલય રાજ જે છે એ પથ્થર છે અને પથ્થરને શૈલ કહેવામાં આવે છે સંસ્કૃતમાં. એટલે કે પથ્થર રાજની પુત્રી એટલે કે શૈલપુત્રી મા ભગવતીનું એક નામ પડ્યું છે. એવું કહેવાય છે કે આ સ્વરૂપની આરાધના કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. હવે જે કોઈ લોકો
ને મનમાં એક આયુષ્યને લઈને ગભરામણ રહેતી હોય. ઘણા લોકોને મનમાં એવું થાય કે ઉંમર થાય છે, બહુ રોગ થયા છે, ને મનમાં એક ગભરામણ હોય કે મને કાલે આમ થઈ જશે તો મને આમ થઈ જશે તો મારું આયુષ્ય અલ્પ રહે છે. તો ખાસ કરીને આ દેવીની આરાધના કરવાથી આયુષ્યનો જે ભય જે છે એ ભય નીકળી જાય છે. એવું કહેવાય છે કે આ દેવીની આરાધના માટે કઈ કઈ વસ્તુ કરવી, કયા મંત્રથી કરવું, એની પણ હું તમને જાણકારી આપું છું. એવું કહેવાય છે કે મા શૈલપુત્રીનું સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે શ્વેતવર્ણ, માતાજીનું શ્વેતવર્ણ છે, 2 ભુજાઓ ધારી છે અને શ્વેત વસ્ત્ર એટલે કે સફેદ રંગની સાડી માતાજીએ પહેરેલી છે. હાથની અંદર ત્રિશુલ માતાજીએ ધારણ કરેલું છે અને બીજા હાથની અંદર જપમાલા એટલે કે મંત્ર જપ કરનાર દેવીનું સ્વરૂપ છે એને શૈલપુત્રી કહેવામાં આવે છે. નંદી ઉપર માની સવારી છે અને આ દેવીની આરાધના કરવા માટે ખાસ કરીને રીમ શૈલપુત્રી નમઃ, રીમ શૈલપુત્રી નમઃ આ મંત્રનો આપ ઉપયોગ કરી શકો, અથવા માતાજીનો નવાર્ણ મંત્ર જે છે તે પૂજનની અંદર તમે ઉપયોગ કરી શકો. નવાર્ણ મંત્ર આપ સૌને બધાને ખબર છે કે જેમાં 9 અક્ષર છે, 9 શક્તિ છે, એને નવાર્ણ મંત્ર કહેવાય. ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આગળ ઓમ લગાડવાનું છે એટલે આખો મંત્ર આપણો બનશે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મંત્ર પણ આપ લઈ શકો છો. શૈલપુત્રી દેવીની આરાધના કરવા માટે તમારે શું કરવાનું? આ મંત્રથી માને પ્રથમ દિવસે એટલે કે નવરાત્રિના આજના દિવસે માને તિલક કરવું. ખાસ કરીને જો તમારી પાસે તમારા કુળદેવીની મૂર્તિ અથવા યંત્ર હોય તો એને પંચામૃતથી સ્નાન કરાવવું, દૂધની અભિષેક કરવો માની ઉપર, અને શક્ય હોય તો શ્રી સૂક્તનો જે પાઠ હોય છે તે શ્રી સૂક્તનો પાઠ આપ કરી શકો છો અભિષેક દરમિયાન. અને જો તમારી પાસે સપ્તસતી હોય તો શક્ય હોય તો સપ્તસતીનો આખો પાઠ પણ કરી શકાય. માને આજના દિવસે પ્રસાદની અંદર વાત કરવામાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પ્રથમ નોરતું હોય, પહેલું નોરતું હોય ત્યારે માતાજીને ઘરત કહેતા ઘી, તો એક પાત્રની અંદર શક્ય હોય તો એ પાત્ર તમારા ઘરમાં કાંસાનું હોય તો કાંસાના પાત્રની અંદર ઘી ભરી અને દેવીને તમે અર્પણ કરી શકો. બીજા નંબરની વસ્તુ, જોડે જોડે લાપસીનો પ્રસાદ પણ દેવીને અર્પણ કરી શકાય. ફળની વાત કરીએ તો આ દેવીને સૌથી વધારે પ્રિય દાડમ, જે દાડમનું ફળ આવે છે તે દેવીને અર્પણ કરી શકાય. અને રક્ત વસ્ત્ર એટલે કે માતાજીને જો તમારે ચુંદડી અર્પણ કરવી હોય કે સાડી પહેરાવી હોય, આજના દિવસે અર્પણ કરવી હોય તો આજે તમે લાલ રંગની સાડી અથવા ચુંદડી માતાજીને અર્પણ કરી શકાય. બીજા નંબરની વસ્તુ, રાત્રિના સમયે દેવીને વધારે પ્રસન્ન કરવા હોય તો 27 દીવા તમે ગાયના ઘીના 27 દીવા પ્રજ્વલિત કરી દેવીની સામે તમે અર્પણ કરી શકો. એવું કહેવાય છે કે 10 મહાવિદ્યાની એક તાકાત, જેને તારા પણ કહેવામાં આવે છે, એટલે નવરાત્રિના પ્રથમ નોરતાના દિવસે તારા દેવીની પણ આરાધના કરવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ કે ઘણા લોકોને બાલિકા પૂજન કરવાની ઈચ્છા હોય અને શાસ્ત્ર એવું કહે છે કે મંત્રાક્ષર મહિમ લક્ષ્મી માતૃકા રૂપ ધારિણીમ નવદુર્ગાત્મિકામ સાક્ષામ કન્યામ આહવાયામ્યહમ. જે લોકોને કદાચ દેવીની આરાધના નથી કરી શકતા અથવા જપ તપ અથવા નથી કરી શકતા તો પહેલા નોરતાના દિવસે ખાલી 2 વર્ષની જે કન્યા હોય, 2 વર્ષની જે દીકરી હોય એ દીકરીને તમારા ઘરની અંદર બાજટ ઉપર બિરાજમાન કરી અને મોટા એક પાત્રની અંદર બંને પગ એના મૂકી અને એના પગનું પ્રક્ષાલન કરી અને એ પગની ઉપર તિલક કરી એ નાની બાલિકાને તમારે કપાળમાં ચાંદલો કરી એને કંઈક મીઠાઈ જમાડી એને ફૂલનો હાર પહેરાવવાનો અને એવું કહેવાય છે કે એને કંઈક વસ્ત્ર અથવા ભેટ આપી અને એના ચરણ સ્પર્શ કરી અને આંખે લગાડીને નમસ્કાર કરવાથી એવું કહેવાય છે કે સ્વયં આ દેવીની પૂજા કરવાનું ફળ મળે છે. જેટલું પૂજન અને હવન અને મંત્ર જપનું જેટલું મહત્ત્વ છે એનું વિશેષ મહત્ત્વ બાલિકા પૂજનનું રહેલું છે. તો પહેલા નોરતાના દિવસે 2 વર્ષની કન્યાનું પૂજન કરીને શૈલપુત્રી દેવીના આશીર્વાદ લેવાથી દીર્ઘ આયુષ્ય અને આયુષ્યનો ભયમાંથી મુક્તિ મળે છે. હવે રહી વાત કે નાની બાલિકાની તમે જ્યારે પૂજા કરતા હોય ત્યારે તમારે એક મંત્ર છે કમ ઓમ, પહેલો તો ઓમ બોલવાનો, ઓમ કુમારિકાયે નમઃ, ઓમ કુમારિકાયે નમઃ, કાં તો ઓમ કમ કુમારિકાયે નમઃ એ પણ લઈ શકાય. તો આ રીતે નાની બાલિકાની પૂજા કરી અને એના આશીર્વાદ લેવાથી પણ સ્વયં જગદંબા સાક્ષાત શૈલપુત્રી દેવી આશીર્વાદ પ્રદાન કરે છે. માતાજીનું બીજા સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી એનો મંત્ર જાપ કયો છે એ બધી જાણકારી હું તમને આવતીકાલે પણ આપતો રહીશ. ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.